નમસ્કાર મિત્રો, ઓક્ટોબર માસના અનાજની માહિતી આવી ગઈ છે, તો ચાલો જાણી લઈએ. આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરજો. ઓક્ટોબર 2025ના માસમાં સિંગતેલ મળશે એનએફએસસી કુટુંબો માટે કાર્ડ દીઠ 1 લીટર, જેનો ભાવ ₹100 રહેશે. તુવેર દાળ એનએફએસસી કુટુંબો માટે કાર્ડ દીઠ 1 કિલોગ્રામ, જેનો ભાવ ₹50. ચણા એનએફએસસી કુટુંબો માટે કાર્ડ દીઠ 1 કિલોગ્રામ, જેનો ભાવ ₹30 રહેશે. ખાંડ પણ મળવાપાત્ર થશે. ત્યારબાદ મીઠું એનએફએસસી કુટુંબો માટે કાર્ડ દીઠ 1 કિલોગ્રામ, જેનો ભાવ ₹1 રહેશે. ખાંડ છે એ બીપીએલ કુટુંબો માટે અને અંત્યોદય કુટુંબો માટે મળશે. ત્યારબાદ જાણી લઈએ કોષ્ટક 1 અંત્યોદય કુટુંબો અને અગ્રતા ધરાવતા કુટુંબો માટે. તેની અંદર ઘઉં કાર્ડ દીઠ 15 કિલોગ્રામ, ચોખા કાર્ડ દીઠ 20 કિલોગ્રામ અંત્યોદય કુટુંબો માટે. ઘઉં વ્યક્તિ દીઠ 2 કિલોગ્રામ, ચોખા વ્યક્તિ દીઠ 3 કિલોગ્રામ એ અગ્રતા ધરાવતા કુટુંબો માટે. કુલ 24 જિલ્લાઓ છે. ત્યારબાદ કોષ્ટક નંબર 2 છે. તેની અંદર કુલ 9 જિલ્લાઓ આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ગાંધીનગર, ખેડા, કચ્છ, મહીસાગર, પંચમહાલ અને સાબરકાંઠા માટેનું વિતરણ છે. તેની અંદર ઘઉં કાર્ડ દીઠ 15 કિલોગ્રામ, ચોખા કાર્ડ દીઠ 10 કિલોગ્રામ અને બાજરી છે એ કાર્ડ દીઠ 10 કિલોગ્રામ અંત્યોદય કુટુંબો માટે. તે જ રીતે અગ્રતા ધરાવતા કુટુંબો માટે ઘઉં વ્યક્તિ દીઠ 2 કિલોગ્રામ, ચોખા વ્યક્તિ દીઠ 1 કિલોગ્રામ અને બાજરી વ્યક્તિ દીઠ 2 કિલોગ્રામ. અંત્યોદય કુટુંબો તથા અગ્રતા ધરાવતા કુટુંબો માટે ઘઉં, ચોખા તથા બાજરીનું વિતરણ અને જ્યાં બાજરીનો ઉપલબ્ધ જથ્થો પૂર્ણ થાય ત્યાં બાજરીની અવેજમાં ચોખાનું વિતરણ કરવામાં આવશે. કોષ્ટક નંબર 3 છે વડોદરા જિલ્લા માટેનું વિતરણ છે. ત્યાં જુવાર અથવા બાજરી છે. જો જુવારનું વિતરણ પૂર્ણ થાય ત્યાં બાજરીનું વિતરણ કરવામાં આવશે અવેજમાં. તો આ હતી માહિતી. આપને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો. થેન્ક યુ. આભાર.